એસિડ એક એવી પ્રોબ્લેમ છે જેનાથી કરોડો લોકો પીડાઈ રહ્યા છે, પણ લોકોને ખ્યાલ નહીં એનાથી કેમ મુક્ત થવાનું. તો એનો સરળ ઉપાય છે એક તો આ ગોખરું. ગોખરું અને આમળા રસાયણ ચૂર્ણ કરીને આખા ગુજરાતમાં લોકો ખાતા હોય. આ ગોખરું છે ને એના પાણીમાં ઉકાળી લેવાનું અને પાણીમાં ઉકાળીને ભૂખ્યા પેટે આ પી જવાનું. તો આ ગોખરું આ તો એનું આવું ઉકાળું તૈયાર થઈ જાય. સાંજે પાણીમાં પલાળીને અને સવારે એનું ઉકાળવાનું. તો આ તો છે જેને યુરિક એસિડ વધેલી. આમ તો ગોક્ષરાદી ગુગુલ ચંદ્રપ્રભાવટી અને પુનર્નવાદી મંડોર એક એક ટીકડી લઈ લે તો કેવો પણ કેટલું વધારે હોય યુરિક એસિડનો પ્રકોપ એ તરત સારું થઈ જાય. પછી યુરિક એસિડવાળાને અને આર્થરાઇટિસવાળાને છે ને ખાટું બધું બંધ કરવું પડે. સિટ્રિક ફ્રૂટ્સ નહીં ખાવી શકે, દહીં છાશ લીંબુ ચા ટમાટર કશું નહીં ખાઈ શકે. તો પછી એને શું થઈ જાય, તો એને પછી વિટામિન સી ઓછું પડી જાય. તો વિટામિન સીની પૂર્તિ માટે આ જુઓ આ છે, આ રોજ હોય ને એના પાછળ એક આ ગોળી જેવું હોય, એને રોજી હિપ્સ કહેવામાં આવે. આ રોજી હિપ્સમાં સિટ્રિક એસિડ ના હોય અને આમાં વિટામિન સી પૂરો મળે. તો જેને આર્થરાઇટિસ અને યુરિક એસિડ વધેલું હોય તો આ ગુલાબના જે રોજી હિપ્સ છે એમાં ઘણો ફાયદો કરતો હોય. અને અત્યારે અમારી સાથે બેસી રહ્યા છે કપાલભાતી અને અનુલોમ વિલોમ કરો. બધા અનુલોમ વિલોમ કરી લો. આમાં ઘણા બધાને ઘણી બધી પ્રોબ્લેમો હતી, એને પગ દુખતા હતા, એ સાજા કરી લીધા. અને એ બહેનો ભાઈઓ તમને શું પ્રોબ્લેમ હતી? मुझे पूरे जॉइंट्स में दर्द था, सिर में दर्द और बैक में बहुत दर्द. अब यहाँ पूरा सब सही हो गया है ना. सिर दर्द की गोली खाती हूँ और जॉइंट्स भी ऐसे लग रहे हैं जैसे यहाँ पे पूरे खुल गए हैं 7 दिन में. ફક્ત 7 દિવસમાં ખુલી ગયા. અને આ છોકરીની માતાજી છે, તમને कहाँ का दर्द था आपके तो यहाँ भी सूजन लग रही है. આ યુરિક એસિડ અને આર્થરાઇટિસ વધી જાય, ESO વધી જાય, ESR વધી જાય, આ બધા વધે પેઇન માર્કર્સ. અને ઘોટાના આમ દુખવા લાગે, અહીંયા પછી આ સૂજો આવી જાય. કેટલી ઉંમર આમાં? मेरी 58. 58ની ઉંમર છે, પણ આ ઉંમરમાં એને તરત સારું કરી શકે છે. તમને શું હતો? मुझे थायराइड था, तो मेरा थायराइड जो है पहले 4 और 5 से ऊपर था. अभी मैंने टेस्ट करवाया 1 हफ्ते में, ऊंचाई किया और अभी जो टेस्ट में 3.1 निकला है. तो डॉक्टर ने बोला है कि आप दवाई बंद कर दो अपनी. તો અમે દવા તો બધાની જ આપણે બંધ કરીએ છીએ. થાઇરોઇડની, કોલેસ્ટ્રોલની, બીપીની, શુગરની, જોડાનો દુખાવો, સાંધાનો દુખાવો, એના માટે આ સવારે તડકામાં બેસે ને, તડકામાં બેસીને કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા અને સૂક્ષ્મ વ્યાયામ. પગ સામને ખોલો આપ લોગ. જેને દુખાવો હોય ને એને તો આંગળીઓથી માંડીને ઉપર સુધી અત્યારે તો અહીંયા મર્યાદા છે બેસવાની, ને તો
શમન, વિરેચન, લેપન, બસ્તી અને આ શિરોધારા ઘણા બધા ટ્રીટમેન્ટો આપીએ છીએ. મડ થેરાપી, સન થેરાપી, વોટર થેરાપી, મેડિકેટેડ વોટર, મેડિકેટેડ એર, યજ્ઞ થેરાપી અને ડિફરન્ટ મેડિકેશન્સ. પણ કોઈ પણ તત્વનો અસર ક્યારે થાય? જો આવી રીતે આ અભ્યાસ, એક અભ્યાસ 25-50 બાર કરો અને ઊંડા ઊંડા શ્વાસ ભરીને કરો, ઊંડા ઊંડા શ્વાસ ભરીને કરો, તો પછી કોઈ પણ સાંધામાં દુખાવો હોય એ તરત મટે. આ ઘૂંટણને આમ ખીચવાનું અને આમ ઢીલું છોડવાનું. જો આમ તમે ઘૂંટણને આમ ખીચો અને આમ ઢીલા છોડો તો ઘૂંટણમાં જે દુખાવો હોય, ઘૂંટણમાં જે સોજા આવેલા હોય, યુરિક એસિડ વધેલો હોય, इकसठ साल 61 साल. हाँ। तो कहाँ दर्द आ गया था? तो दर्द तो मेरे ये घुटनों में तो 20 साल से था, इस घुटने में बहुत ज्यादा दर्द था. इसमें है अभी थोड़ा सा, लेकिन मेरे ये हाथों की उंगलियां बिल्कुल सही हो गई हैं. और मेरे पेट में बहुत एसिड बनता था, वो ठीक हो गया है. और एक बार तो आपको डेंगू क्या चिकनगुनिया हाँ, था कि एक बार डेंगू? मेरे को चिकनगुनिया हो गया था 10 साल पहले दिल्ली में ही. तो मैं तो स्वामी जी का ही टीवी में प्रोग्राम देख देख के वही अरंडी का पत्ता एक और एक पपीते का पत्ता, उसका जूस बना के हस्बैंड को भी देती थी. 25-30 अरंडी और मिलीग्राम. पपीता ही बस. बस. गिलोय तो एलोवेरा कुछ हम नहीं. स्वामी जी उस टाइम गिलोय का नाम ही नहीं जानते थे. गिलोय जब हम दिल्ली में गए तो वहाँ आर के पुरम में हम रहते थे, तो पार्क में बैठ के हम लोग भजन उजन गाते थे, शाम को चक्कर लगा के. तो उन्होंने बताया, बोली गिलोय पत्थर चटा हमारे यहाँ है, उसको खा के पत्थर चटा खाने से, और एक बवासीर की दवाई है. तो हमने कहा भाई दिखाना हमें.
तो उन्होंने गिलोय बताई, हमने ये तो डंडी डंडी ये कुछ है ही नहीं है। तो बोली अरे यही गिलोय होती है, अभी ठंड है पत्ते आएंगे। तो मैं उसकी 4 इंच की डंडी लेके बॉम्बे गई और मैंने गमले में लगाई, मेरी पूरी बालकनी भर गई उससे। तो तब और- तो अब तो वो गिलोय भी पीती होगी। मैं गिलोय भी खाती हूँ और मेरा बेटा, मेरा बहू, मेरा पोता है स्वामी जी 5.5 साल का, वो आपको इतना पसंद करता है। दादी दादी वो 7 बज गए, स्वामी जी आ गए हैं, स्वामी जी आ गए, टीवी लगाओ टीवी लगाओ। तो माता जी ने यूरिक एसिड भी ठीक कर लिया, हाँ। चिकनगुनिया ठीक कर लिया અને અહીંયા सूजो આવી ગયું। हाँ ये मेरा यहीं पे 3 दिन में ठीक हुआ है। 3 દિવસમાં જ। 3 दिन में ठीक और हुआ माता है। जी को देना આ સૂક્ષ્મ સ્વામીજી એક को એક प्रणाम। જોઈન્ટ ના 10 25 50 100 વાર સુધી કરવાનું છે, આમ આમ અને આમ બધું આવી રીતે। आपको कहाँ था अम्मा दर्द? हमारे कमर में बहुत दर्द था और ये हाथ में बहुत दर्द था, ये उंगलियां नीली पड़ गई थी। ये अभी हम आए हैं 7 दिन हुए हैं और फिजियोथेरेपी हो रही है, बाकी सब ट्रीटमेंट हो रहा है और मेरे को बहुत आराम है, मतलब 80% आराम हो गया है, जो कि वहाँ एलोपैथिक दवाई भी कराई थी पर कुछ आराम नहीं हुआ। और कमर में बहुत दर्द है, यूरिक एसिड बढ़ा हुआ था, वो नॉर्मल आ गया। યુરિક એસિડ એનાથી તો પછી આ બાકીની બધી પણ જે શરીરના ટોક્સિન્સ હતા એ પણ બહાર આવી ગયા। આ સૂક્ષ્મ એમ છે ને, આ 10 બાર ઘણા બધા આમ કરે કે 5 બાર આમ કરી લીધું, આમ નહીં થાય। એક એક અભ્યાસ ને 25 50 100 વાર સુધી मैं तो કરવાનો। स्वामी जी के दर्शन करके ही मेरी सारी बीमारी ठीक हो गई और ये मेरे गुरुकुल के छोटे भाई हैं, क्योंकि मेरी भी बेसिक शिक्षा यहीं से शुरू हुई थी, कन्या गुरुकुल महाविद्यालय से, जो हाँ, कांगड़ी गुरुकुल गुरुकुलમાં में था। માતાજી ભણતી હતી। हाँ। એને ગુરુકુલ યાદ तो આવી जब ગયું मैंने મને 20 જોઈને। साल पहले स्वामी जी का प्रोग्राम देखा तो मैंने कहा ये तो मैं भी अपने गुरुकुल में सब करती थी एक्सरसाइज वगैरह, अरे ये तो वो ही है गुरुकुल वाला, ये सारा एक्सरसाइज सब योगा वगैरह। તો ચલો મૂકી દો। તો આ જો આ ખંભાની
સ્પાઇન બાથ આ બહુ જરૂરી છે. અડધું કલાકથી માંડીને 1 કલાક સુધી આ બધું કરવું પડે. એટલે કોઈ પણ તત્વનો લાભ લેવા માટે અમે સમય આપવું પડે. સમયની બહુ જ મોટી ભૂમિકા છે. તો અનુલોમ વિલોમ, આ ભ્રામરી અને ઉદ્ગીત આ બધા ટાઈમસર કરજો અને યુરિક એસિડથી માંડીને બધા રોગોને તમે મટાડી શકશો. અમે દરરોજ યોગના વિભિન્ન તત્વોને મહત્વ આપીને આપને યોગ શીખવીએ છીએ નિરોગ બનાવવા માટે. તો એબીપી અસ્મિતા ઉપર દરરોજ યોગ ભગાવે, રોગમાં મારી સાથે યોગ કરજો, બીજાને પણ પ્રેરણા આપજો અને સદાય નિરોગ રહેજો. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.